હરેક બિઝનેસમેનની અંદર એક કોમન પ્રોબ્લેમ શું હોય કે જે હરેક બિઝનેસમેન ફેસ કરતો હોય છે? મોટા ભાગના બિઝનેસમેનો જે હોય એમણે ઝીરોથી શરૂ કર્યું હોય અને એમણે એમની મહેનતથી એક લેવલ પર છે ને ધંધાને પહોંચાડ્યું હોય અને પછી છે ને એને ધંધાને આગળ લઈ જવાની એક ધગસ હોય, એક જુનૂન હોય કે મારે મારા ધંધાને અમુક લેવલે લઈ જવું છે. એ છે ને અમુક મિસ્ટેક્સ કરી બેસે, અમુક ચેલેન્જીસ આવે. જેમ કે કોમન ચેલેન્જીસની તમને વાત કરું તો સૌથી પહેલું ચેલેન્જીસ કે જ્યારે એનું બિઝનેસ વધે ત્યારે એને છે ને ટીમ વધે. એવા માણસો નથી હોતા કે જે હું નહીં હોઉં તો પણ છે ને મારું બિઝનેસ ચાલ્યા કરે. આ એક પહેલું ટીમ મેનેજમેન્ટ. એ પછી એનો ધંધો વધે ને એ આખો દિવસ ધંધામાં રહે, જેનાથી એને એમ થાય કે હું પૈસા તો કમાઉં છું પણ આ પૈસાનો હું કરીશ શું જ્યારે હું મા બાપને ટાઈમ નથી આપતો, મારી પત્નીને ટાઈમ નથી આપતો, મારા બચ્ચાને ટાઈમ નથી આપતો. તો બીજો આસ્પેક્ટ હોય ટાઈમ મેનેજમેન્ટ. આવી રીતે જ્યારે માલ વેચવા જાય ત્યારે છે ને એની ઉધારી વધી જાય, એટલે પેમેન્ટ કલેક્શન. તો મેં વાત કરી ટીમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટની. તો સેલ્સ ગ્રોથ, પેમેન્ટ કલેક્શન, ટીમ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ જે અમે છે ને ડિટેલમાં જાણીએ છીએ અને એની ઉપર અમે કામ કરીએ.